મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આ શેત્રુંજી ડેમનું પાણી છોડાવવા માટે અમે 17 તારીખે તંત્ર અને શેત્રુંજી સિંચાઈ વિભાગને તમામ નેતાઓને જાણ કરેલી હતી, પણ શેત્રુંજી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ક્યાંક ને ક્યાંક નનીયો ભણે છે અને આવા સંકટ સમયે ખેડૂતોને પાણી આપી જ દેવું જોઈએ અને એ પૈસા ભરવાની વાત કરે છે। તો એ પૈસા અત્યારે એક પણ હાટોથી ખેડૂતો ક્યાં ભરવાના છે? અત્યારે તમામ ખેડૂતો ડાબા જમણા કાંઠાના પાણીની એક ચાતક નજર જોઈ અને બેઠા છે કે ભાઈ પાણી છોડે તો વહેલી તકે સારું। તો કાર્યપાલક ઇજનેર અત્યારે કંઈક ને કંઈક ગતકડા કાઢે કે ખેડૂતોની માંગણી નથી, ખેડૂતો કહેતા નથી, આગેવાનો કોઈ રજૂઆત કરી નથી। તો અમે આગેવાન તરીકે જ રજૂઆત કરી, ઘણા મંડળીના પ્રમુખોએ રજૂઆત કરી, ઘણા સરપંચોએ, પણ ઘણા ખરાના ફોન સાહેબ ઉપાડતા નથી અને ઘણા ખરા એને કાંઈ વાત કરતા નથી અને વાત થાય તો એ કાંઈ હરખો કોઈને જવાબ આપતા નથી। એટલે આજે પાછું અમારે ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબને સંબોધીને મુખ્યમંત્રી અને તમામ નેતાઓ અને શેત્રુંજી સિંચાઈ વિભાગને આજે પાછું અમે આવેદનપત્ર આપીએ છીએ। 17 તારીખના આવેદનમાં અમારી ખુલ્લી વાત હતી 21 તારીખ સુધીમાં છોડી દેવું। હવે સાહેબ અત્યારે તો આદ્રા નક્ષત્ર ઉતરી ગયો, આજે 25 તારીખ છે, હવે પછી જો 15 દિવસ કે 8 દિવસ વરસાદ ન પડ્યો હોય અને આજના દિવસ સુધીમાં ભાવનગર જિલ્લામાં ક્યાંય વરસાદનું એક ટીપું નથી, કોઈએ વાવણી કરી નથી, તો તમે શેત્રુંજી ડેમનું પાણી છોડી દો એવી અમારી માંગણી છે। અગાઉના અમે ઘણી વખત કીધેલું છે કે જ્યારે 1980થી લઈને અત્યારે 2015 સુધીમાં શક્તિસિંહ ગોહિલ હોય, નાનાભાઈ રોહિલા હોય, ભદ્રસિંહ વાજા હોય, જસવંત મહેતા હોય, ધનજીભાઈ બાળદિયા હોય વગેરે નેતાઓએ, ધારાસભ્યોએ પાણી વિના મૂલ્યે ખેડૂતોને જરૂર હોય ત્યારે ચોમાસું કે ઉનાળુ કે શિયાળામાં 1-2 પાણ પૂરતી યુદ્ધના ધોરણે તાકીદે છોડાવેલું છે અને અત્યારનો એક પણ ધારાસભ્ય ભાવનગર જિલ્લાનો, એમાંય તળાજા, મહુવા, પાલિતાણાના ધારાસભ્ય એક શબ્દ બોલતા નથી ખેડૂતો માટે। ભાઈ ખેડૂતોનું પાણી તમારાથી એક ઇશારે આ જવાબ બધો અમે તમને આપી દઈએ, તમતાર અમારો જવાબ નથી જોતો, અમારા ફેમટ નથી થવું, તમે બધો જવાબ તમને પણ પાણી અત્યારે તમારામાં જો માનવતા હોય તો ધારાસભ્યોએ હુકમ કરી દેવો જોઈએ। મવાના ધારાસભ્યોએ દરેક રજૂઆત કરી પણ પૈસા નહીં ભરે એવું તો મવાના ધારાસભ્યોએ કહી નથી શક્યા। એટલે આ ધારાસભ્યો ઉપર પહેલાંના ધારાસભ્યો કેટલા સાર, જસવંત મહેતાએ તો રાતના 12 વાગે કે કેનાલ શેત્રુંજી ડેમ છોડાવેલો છે, તમે ઇતિહાસ એનો વાંચી જાઓ બધો। એટલે અમે તમને વિનંતી, સાહેબ ખૂબ સારા છે પણ અત્યારે કેમ એ આ નડીઓ ભણે છે એ જ મને તો ખબર પડતી નથી। એટલે આવતી આ 24 કલાકની અંદર જિલ્લા કલેક્ટર સાહેબને સંબોધીને અમે લખ્યું છે અને મુખ્યમંત્રીશ્રીએ નર્મદાનું પાણી છોડાવી મૂક્યું ખેડૂતો માટે, તો તમે અત્યારે શેત્રુંજીનું પાણી નથી છોડાવી શકતા, આની ખેડૂતોનો રિઝર્વ પાણી છે એટલે વહેલી તકે છોડી દો। મેં કહો એમ ભાવનગર જિલ્લાના એક પણ ધારાસભ્ય, અત્યારે ભાવનગર જિલ્લાના એક પણ તાલુકામાં, એક પણ ગામડામાં વરસાદ નથી થયો, તો તમામ જિલ્લામાં જો 24 કલાક વીજળી આપવા ધારાસભ્યોએ, શાસન સભ્યોએ રજૂઆત કરી હોય તો ભાવનગરના એક પણ ધારાસભ્યએ કે શાસન સભ્યએ રજૂઆત નથી કરી કે અમારે અમરેલીના ધારાસભ્ય આવે, એ અમરેલીના ધારાસભ્યએ મહુવાને કે જેસરને કે ગારિયાધારને પાણી આપો એવી રજૂઆત નથી કરી અને અમરેલીના ધારાસભ્ય સાકર ટેટી જેવો તોલો કરી અને મોટી મોટી વાતો કરે। એટલે તમામ ધારાસભ્યોને, શાસન સભ્યોને, ભાવનગરને, અમરેલીને વિનંતી છે કે તમે તાકીદે અમને કાલથી જ 12 કલાક 10 કલાક વીજળી મળે એવો હુકમ કરાવો, નહીંતર તમારા કાર્યાલયને પાછા તાળા ઠોકી દેતા અમે જરાય જ કહીશું નહીં। અને તમારે જો તમારાથી થતું હોય તો રાજીનામા દઈને ઘર ભેગી ના થાવ, અમે ક્યાં તમારે અમને લડી લેતા આવડે છે અને તળાજા માર્કેટની સામે બાલદાટીની દુકાન કરો તો ખેડૂતોને એટલો તો ફાયદો થાય મફતમાં દાટી કરી। બાકી તમે તો આ ધારાસભ્યોએ તો હદ કરી નાખી। એટલે સરકાર તમારી, આખું તંત્ર તમારું, આખું સત્તા તમારી પાસે અને તમારે રજૂઆત કરવી પડે અને આમ હદે હોય તમારે કટકી કરવી હોય તો મોટો તોડ કરી નાખો, તમે બંધારા હોય તો આખા નાખા ગાયબ કરી દો, ત્યાં તમને કાંઈ વાંધો નથી આવતો। એટલે નેતાઓ ઉપર અમને ખૂબ આક્રોશ છે પણ તરસમિયા
નરેન્દ્રભાઈ જે કાર્યપાલક ઇજનેર છે એ સારા છે તો એને સારા પણ ગોઠવીને અત્યારે તાકીદે પાણી છોડી દેવું જોઈએ એવી અમારી માંગણી છે. નહીં છોડે તો 24 કલાક પછી જોયા દેખા પ્રોગ્રામો પણ અમે કરશું અને એની તમામ જવાબદારી શેત્રુંજી સિંચાઈ વિભાગના કાર્યપાલકની રહે છે અને શેત્રુંજી સિંચાઈ વિભાગના તમામ ડાબા જમણા કાંઠાના નાયબ કાર્યપાલકો પછી તમામ સેક્શનના અધિકારીઓ અને ચોકીદારો કે જે અધિકારીઓ થઈ તમામે તમામ અત્યારે પાણી છોડે તો અમે તૈયાર થઈએ એવું થઈ પણ અમને સાહેબનો હુકમ થાય તો થાય. તો આ કાર્યપાલક ઇજનેર શા માટે હુકમ નથી કરતા એ જ અમને પૂછતું નથી અને ખેડૂતોની હારે એને શું વાંધો છે એ મને કાંઈ ખબર પડતી નથી. પણ આ જો વાંધો 24 કલાકમાં નહીં સિરાય તો પછી જોયા દેખા પ્રોગ્રામો થશે. જય હિન્દ, જય ભારત.